મૃતકના પરિવારજનો અને સંબંધીઓ 11 લોકો જમ્મુથી ભાવનગર આવી પહોંચતા પહેલગામમાં બનેલ ઘટનાની માહિતી આપી। મૃતકના પરિવારજનો અને સંબંધીઓ 11 લોકો જમ્મુથી ભાવનગર આવી પહોંચતા પહેલગામમાં બનેલી ઘટનાની માહિતી આપી હતી। અહેવાલમાં ન્યૂઝ અનિલ ગોહિલ, ભાવનગર। કઈ નહીં, અમે લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર, ઘોડા પર। પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા, ટિકિટ લીધી, ફોટો પાડતા હતા। હજી 2 મિનિટ થઈ તો 2 થી 3 ગોળીનો અવાજ આવ્યો તો અમને કઈ ખબર નહોતી કે શું થાય છે। અમે બધે જોયું, પછી અચાનક જ પાછળ, અમારી પાછળની સાઈડથી સાવ નજીકથી જ 2 થી 3 આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા। કોઈને બી મારવા, અમને કોઈને પૂછતા એવું નથી જોયું કે કઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું, મેં તો નથી જોયું। અમને પહેલા એવું લાગ્યું કે આર્મી વાળા છે, ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે આર્મી વાળા છે। જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કઈ બીજું કઈ પૂછતા નહોતા અને કોઈ આર્મી વાળું કે કોઈ સિક્યોરિટી ત્યાં હતી જ નહીં। બસ બીજું કઈ એક તો ના, એમાં એવું હતું, ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને એક બ્લેક કલરની ગન હતી મોટી। હા, બિયર્ડ હતી અને એકદમ ગોરા હતો કોઈ। સોશિયલ મીડિયામાં એવું પૂછવામાં આવે છે કે મઝહબ પૂછીને માર્યા જો અમે જે જોયું તેમાં કોઈને કઈ પૂછતા અમે જોયા નહોતા। પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સુઈ જાઓ, તો અમે જે બેન્ચ હતી ને એની નીચે સુઈ ગયા હતા। ત્યાં તો એવું કે છે કે 12 તારીખે કઈક 4 પાકિસ્તાની ત્યાં પેલાય પકડાણા હતા, તો ત્યાં આર્મી વાળા કેમ નહોતા? કેમ સિક્યુરિટી ત્યાં નહોતી? ત્યાં હોવી જોઈએ ને। અમે 22 તારીખે સવારમાં આપણે કાશ્મીરથી પહેલગામ જવા નીકળ્યા, એટલે 2 વાગે ત્યાં પહોંચી ગયા। 2 વાગે પહોંચી ગયા એટલે બધાય ઘોડેસવાર, બધાય ઘોડા જેને ખચ્ચર કહેવામાં આવે એની માથે બધાય માનો 12 જણા, અમારા 20 માંથી 12 જણા ત્યાં ગયા। હવે 12 ગયા, એ બધા ગયા એટલે અમે 8 જણા છે ત્યાં બગીચામાં બેઠા હતા, ઉંમરલાયક હતા એ। એટલે પછી 12 જે ગયા હતા એમાંથી અમને 3 વાગે, 3:30 વાગે, 3:45 અરસામાં ખ્યાલ આવ્યો કે અહીંયા આતંકવાદીએ હુમલો કર્યો છે। એટલે એ ખરેખર અમને બહુ દુઃખ લાગ્યું છે અને આતંકવાદ ક્યારે નાબૂદ થશે એ તો હવે ભગવાન જાણે। તમારા પરિવારના સગા સંબંધી લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે। હા, એ તમને ખબર પડી ત્યારે તમારી શું સ્થિતિ હતી? તમે અમે તો હિંમત હારી જ ગયા હતા, કારણ કે સમાચાર મળ્યા અમને કે ભાઈ ત્યાં આવી રીતે થયું છે। 12 માંથી 9 જણા છે એ પહોંચી ગયા અને 3 જણા છે ઈજાગ્રસ્ત થયા હતા। વિનુભાઈ જે ડાભી છે એને કોણીએથી ગોળી નીકળી ગઈ અને જે આપણે અતીશ કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર થયા હતા। અને નજરે ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનો બાબો એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે નિહાળ્યું છે। હા, સરકાર દ્વારા અમને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારી બધી વ્યવસ્થા થઈ જશે। અમે શ્રીનગરની અંદર રાતના 8 વાગ્યા સુધી હતા અને પછી અમે હોટેલે ત્યાં હતી। હા, થઈ ગઈ છે, ફર્સ્ટ ક્લાસ। ભલે બોલો કાકા, બીજી અપેક્ષા શું છે સરકાર પાસે આ સમગ્ર ઘટના? સરકાર આગળ એક જ અપેક્ષા છે કે આ આતંકવાદ નાબૂદ કરો। નિર્દોષ માણસ બહુ મરે છે અને ત્યાં નાના નાના ભૂલકાઓ, બહેનો અને ભાઈઓ, પર્યટન સ્થળ છે એટલે બધા ત્યાં ગયા હતા અને ઓશિંતાના આતંકવાદી હુમલો કર્યો એટલે અઘટિત દુઃખ થયું છે। અને એક સાથે માનો કે 2 એક ઘરની અંદર જાય એટલે એ બહુ જ દુઃખ છે એમ।